હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. સો ફરીથી અમે આવી ગયા છીએ મામાના ત્યાં રક્ષાબંધન કરવા માટે. તો હવે આપણા વ્લોગ કન્ટિન્યુ રહેશે 2-3. સો અમારા વ્લોગમાં બન્યા રહેજો. અહીંની હું તમને અમારી મોજ મસ્તી અને અમે કેટલું એન્જોય કરીએ છીએ બધું બતાવીશ. સ્ટે ટ્યુન. અમારા કાવ્યાબેન હવે સ્કૂલે જવા માટે રેડી થઈ ગયા છે. એમને બિચારાને હજુ 2 દિવસ સ્કૂલ ચાલુ છે, ગુરુ ને શુક્ર. પછી શનિ રવિની રજા આવશે. હવે તમે રજા પાડી દેશો તો નહીં ચાલે આજે? કેમ? કાલ કેમ આજે પાડી દો ને હવે. કેમ તમારા સાહેબ વઢે તમને? કશો વાંધો નહીં, જતા હો. પછી આપણે સાંજે જઈએ બહાર ફરવા ક્યાંક, બરોબર? શાંતિથી ભણીને આવો ઘેર. અમારા મામી અહીંયા રસોડામાં સરસ મજાનું જમવાનું બનાવી રહ્યા છે. અહીંયા મરચાંનો વઘાર થઈ રહ્યો છે, દાળ બફાઈ છે, ભાત થઈ ગયા છે, શાક બી થઈ ગયું છે. તો ચલો ગાઈઝ, તમે બધા જમવા આવી જાઓ. સો ગાઈઝ, બપોરે જમ્યા પછી અમે લોકો છે ને બધા એટલા સખત થાક્યા હતા. સવારે વહેલા ઉઠ્યા હતા તો સૂઈ ગયા હતા અને ક્યારે સાંજ પડી 5 વાગ્યા ખબર જ ના પડી. સો ફાઇનલી હવે ઉઠી ગયા છીએ અને ઉઠીને અમે શું જોઈએ છીએ કે અમારા મામી એમનો ખજાનો લઈને બેઠા છે, કટલરીનો. જો તમને બતાવું, જો આ મારા મામીનો ખજાનો છે, જે બધું સેટલમેન્ટ કરે છે હવે ખજાનાનું. કેટલી મેકઅપની ક્રીમો, કેટલો શૃંગારનો સામાન, કેટલી બંગડીઓ, કેટલી ટ્યુબો. હજુ તો આ ખાલી એક જ ડ્રોવર છે, હજુ એક જ ડ્રોવરનો આટલો સામાન છે. હજુ આવા બીજા 4 ડ્રોવર છે. ચલો ગાઈઝ, લીલી ડુંગળી ને સેવનું શાક અને ભાખરી ખાવા માટે. સો ગાઈઝ, આજે જમવામાં અમે લીલી ડુંગળી ને સેવનું શાક અને ભાખરી કર્યું હતું, જે હવે બધાએ જમી લીધું છે. અને બહાર અમારે બધા ખાટલા ઢાળીને બેસી ગયા છે અત્યારે વાતો કરવા માટે. ચલો હું તમને બતાવું. ગાઈઝ, આ મારા મામાની દુકાન છે, મયુર પાન પાર્લર. આ ગામની જોક છે અને ગામના જોકની અંદર જ મામાની દુકાન છે.
સો ગાઈઝ આજના વ્લોગમાં આટલું જ હતું. હવે કાલે અમે લોકો જવાના છીએ મારા મોટા બાપાના ઘરે અને ત્યાં આગળ અમે પ્રી રક્ષાબંધન સેલિબ્રેશન કરવાના છીએ. સો એ વ્લોગ જોવાનું ભૂલતા નહીં અને પરમ દિવસે મામાના ત્યાં અમે રક્ષાબંધન સેલિબ્રેશન કરશું, એનો પણ વ્લોગ આવશે તો એ પણ જોવાનું ભૂલતા નહીં. સો સ્ટે ટ્યુન ગાઈઝ, બાય.